કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેસર કેરી મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો। કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમદાવાદ હાટ ખાતે કેસર કેરી મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યસભા સાંસદ નરહરી અમીન તથા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા। મંત્રી સહિતના મહાનુભાવોએ ઉદ્ઘાટન બાદ કેરીના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તથા કેરીની વિવિધ જાતો તથા કેનિંગ પ્રોડક્શન નિહાળી હતી। મંત્રીએ સ્ટોલ ધારકો સાથે સંવાદ પણ સાધ્યો હતો। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેસર કેરી મહોત્સવ 2025ને ખુલ્લો મૂકતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ 2007થી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી। ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન આ કેરી મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે પણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના કેરી પકવતા ખેડૂતો, ખેડૂત મંડળીઓ અને નેચરલ ફાર્મિંગ એફપીઓને સાથે લાવીને કેસર કેરી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમદાવાદ ખાતે કેસર કેરી મહોત્સવ 1 મહિના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ એટલે કે 2011થી આ મહોત્સવ અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવે છે અને 1 મહિના જેટલા સમય માટે અમદાવાદવાસીઓને પ્રાકૃતિક અને સારી કેરીઓ ઘર આંગણે ઉપલબ્ધ થઈ શકે, જાતે તેઓ કેરીને પસંદ કરીને ખરીદી શકે એવા શુભ હેતુસર અને કેરીના વ્યવસાયને અને કેરીની ખેતીને વધુ પ્રોત્સાહન મળે એવા શુભ ભાવનાથી આ નરેન્દ્રભાઈ મોદીના વખતથી 2007થી આપણે આ કેસર કેરી મહોત્સવ 1 મહિના માટે અમદાવાદ ખાતે રાખીએ છીએ। એના ભાગરૂપે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 85 જેટલા સ્ટોલ છે અને આ સ્ટોલમાં મારફત ગુજરાતના તમામ ભાગોમાંથી આંબાના બગીચાના માલિકો પોતે જાતે જ સ્ટોલમાં પોતાની કેરીઓનું જાતે વેચાણ કરી શકશે, તેમજ ગ્રાહકોને પણ પસંદગી કરવાની અને સીધું ગ્રાહક ઉત્પાદક પાસેથી પોતાની પસંદગી જાત ખરીદવા માટેની વિશાળ તકો અહીં ઉપલબ્ધ થાય છે। હું આશા રાખું કે આ કેસર કેરી મહોત્સવનો અમદાવાદવાસીઓ પૂરતા પ્રમાણમાં લાભ લે અને કેરીની મીઠાશને માણે।